યસ આ રહ્યો લે. તે કુર્તો તો મને આપ્યો પણ આમાં શું છે? એકચ્યુઅલી કેસર પણ ખરી છે. અમે એકવાર બહાર ફરવા ગયા હતા ને તો ત્યાં એની યાદગીરી રૂપે એને નિશાન આપ્યું હતું. ત્યારનો તે આ કુર્તો ધોવામાં નાખ્યો જ નથી. એટલે હું તને બીજો કુર્તો આપી દઉં. ઇટ્સ ઓકે. 2-3 કલરની તો વાત છે. જો તને કઈ પ્રોબ્લેમ ના હોય તો હું પહેરી લઈશ. એક મિનિટ, કેદારનો ફોન છે, જરાક લઈ લો. હલો. યસ કેદાર. સરે કઈ બોલ્યો? ના, અનકોન્શિયસ થઈ ગયો એટલે મેં ટોર્ચર કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરને જોઈને લાગતું નથી કે એ આટલો સ્ટ્રોંગ હશે. એક્ઝેક્ટલી. બાકી આટલું ટોર્ચર કર્યા પછી તો ગમે તે માણસ કંઈક તો બોલે છે. તને એની પાસે જે ગન જોઈ હતી મેં એના વિશે પૂછ્યું. તને કહ્યું કે એનું લાયસન્સ છે એની પાસે. તપાસ કરાવો કે એનું લાયસન્સ છે કે નહીં. ઓકે સર. શું વિચારી રહ્યા છો? મને લાગે છે કે મે બી ડૉક્ટર સાચું બોલતો હોય. વોટ? હા, આપણને આ ડૉક્ટર સસ્પેક્ટ છે એવી ઇન્ફોર્મેશન ક્યાંથી મળી હતી? આઈબીના એક એજન્ટ છે, એમના ઇન્ફોર્મર પાસેથી આ માહિતી મળી હતી અને નાયક સરે કન્ફર્મ પણ કર્યું હતું. તમે એકવાર નાયક સર સાથે વાત કરી જુઓ અને આ ઇન્ફોર્મર વિશે પૂછી જુઓ. એટલે એનો અર્થ એ કે આપણે ફરીથી શરૂઆત કરવી પડશે? અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. ના ના સર, આપણી પાસે એટલો બધો સમય નથી. એવું હોય તો હું નાયક સરને રિક્વેસ્ટ કરું અને પ્રોગ્રામ પોસ્ટપોન કરવાનો પ્લાન કરું. ના, એવું ના કરતા, નહીં તો ડિપાર્ટમેન્ટની બદનામી થશે. તો પછી હવે શું કરીશું? હું ફરી ટ્રાય કરું છું. મોમ જ્યારે મારા મેરેજની વાત કરતી હતી ત્યારે મને ગમતું હતું, પણ આ જોબના લીધે હું ના પાડી દેતી હતી. આઈ થિંક હર્ષ સાથે મેરેજનું નાટક કરતા કરતા મને મેરેજ લાઈફ ગમવા લાગી છે. જેવું આ મિશન પૂરું થાય ને તરત મોમને કહું કે છોકરા જોવાનું શરૂ કરી દે. ઓ માય ગોડ, 2 કલાકના બદલે 3 કલાક રેસ્ટ કર્યો. કેદાર અને હર્ષ મને કાચા ખાઈ જશે. કાલે તમે અમારી ઉપર ગુસ્સે થઈ ગયા હતા ને, એટલે ભૂલ અમારી જ છે. અમારે ઉતાવળ નહોતી કરવા જેવી. એકના એક વિષય પર ફરી ફરીને વાત કરીને અમને ગુસ્સો ના અપાવો. અમે એ વિષય ઉપર વાત જ નથી કરી રહ્યા. અમે અમારી ભૂલ સુધારી નાખી છે એ વિશે વાત કરતા હતા. સુધારી લીધી એમ? ફરી કોઈ ભૂલ કરી? તમે અમને અંડર એસ્ટિમેટ ના કરશો. મુદ્દાની વાત કરો. કાલે અમે જે બોમ્બ મૂક્યો એ ના ફૂટ્યો, એટલે આજે અમે એ બોમ્બ બા સામે મૂકીને આવ્યા છે અને દિવાશ્રી પણ છાપી દીધી છે. એન્ડ ગેસ વોટ? બોમ્બ ફૂટ્યો. શું? હા, અમને સમાચાર મળ્યા છે કે બા અને ડિયર દેરાણી હમણાં જ અમદાવાદ જવા નીકળી ગયા છે. એમને જે એડ્રેસ મળ્યું ત્યાં એ લોકો પહોંચી પણ ગયા હશે.